વડોદરા શહેરમાં ઉનાળાની ગરમી મોટી માત્રામાં વોટર જગ મારફતે પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વોટર જગ વિક્રેતાઓ સામે ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વોટર જગ સપ્લાયરો અને ફિલિંગ પોઈન્ટ પર તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જ્યાંથી પાણી ભરવામાં આવે છે તે સ્થળોએ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। કેટલાક સ્થળોએ સફાઈ અને હાઇજીનના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાનું પણ સામે આવ્યું હતું। ગરમીની સિઝનમાં લાખો લીટર પાણી વોટર જગ મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને આ પાણીનો સીધો ઉપયોગ પીવા માટે થતો હોવાથી આરોગ્ય વિભાગ ખાસ સતર્ક બન્યું છે। લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા પાણીની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ ચકાસણી હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન પાલિકાની ટીમોએ વોટર જગ વિક્રેતાઓને જરૂરી સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય વિભાગના નિયમોનું પાલન કરવા સૂચનો આપ્યા હતા। જો નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। આજરોજ વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની ઋતુને લઈને આઈસ ફેક્ટરી તેમજ વોટર ચિલિંગ પ્લાન્ટની પ્રિમાઇસીસમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરેલ છે અને આજ અમે આરવી દેસો રોડ પર આવેલ એક વોટર ચિલિંગ પ્લાન્ટમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ દરમિયાન તેઓને ત્યાં સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલીક ખામીઓ જોવા મળેલ તે અંતર્ગત તેમને આપણે વોર્નિંગ આપેલ છે અને તે કામગીરી હાલ હમણાં શરૂ થઈ છે। વધુમાં તેઓના જે ચિલિંગ પ્લાન્ટના મેમ્બ્રેન તેમજ ફિલ્ટર્સ અને જે ફાઇનલ પ્રોડક્ટ તરીકે જે પાણી કસ્ટમરને જાય છે તેના આપણે રિપોર્ટ પણ એમને રજૂ કરવાની માગણી કરવામાં આવે છે। સેમ્પલ લેવામાં આવે, નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી, તેમને ખાલી નમૂનો પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં જાતે આપી અને તેનો રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરવામાં આવે છે। ના, હાલ એવી કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવેલ નથી।